નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હિમાચલ પ્રદેશના ચંબાનુર નેશનલ હાઈવે પર ભાવનગરનો એક પરિવારને અકસ્માતનો ભોગ બન્યો છે। મનાલી ફરવા ગયેલા સિંધી સમાજના 9 લોકોની કાર ઊંડી ખાઈમાં ખાબકતા ગુજરાતના 5 પ્રવાસીઓ અને સ્થાનિક ડ્રાઈવર સહિત કુલ 6 વ્યક્તિઓના મોત નીપજ્યા છે। આ દુર્ઘટનામાં અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે ચંબા જિલ્લાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો ચંબાના એસીપી વિજયકુમાર શકલાએ જણાવ્યું હતું કે વહેલી સવારે 3:30 વાગ્યાના આરસામાં ઇનોવા ક્રેસ્ટા કાર મનાલીથી ડેલી હાઉસ તરફ જઈ રહી હતી અને ચંબા નજીક અકસ્માત સર્જાયો હતો। પ્રાથમિક અનુમાન મુજબ ભારે વરસાદના કારણે લપસણો માર્ગ હોવાથી ચાલકે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર સીધી ઊંડી ખાઈમાં ખાબકી હતી। પોલીસ તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે તે માટે તાજવીજ હાથ ધરી છે। સિંધુ સેનાના પ્રદેશ અધ્યક્ષ કમલેશ ચંદાણીએ જણાવ્યું હતું કે આ અત્યંત દુઃખદ ઘટના છે અને તેઓ સતત હિમાચલ પ્રદેશના પ્રશાસન તથા ડિસ્ચાર્જ મેનેજમેન્ટ સાથે સંપર્કમાં છે। પરિવાર અને સમાજ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મૃતદેહોને 1700 કિલોમીટર દૂર ભાવનગર લાવવાના બદલે તેમના અંતિમ સંસ્કાર હિમાચલ પ્રદેશમાં જ કરવામાં આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।